તાલુકાના ગોહિલની ખાણ ગામે નવા ગામતળ વિસ્તારમાં આવેલ 8 દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા. દબાણોનું કુલ અંદાજિત ક્ષેત્રફળ 600 ચોરસ મીટર હતું અને બજાર કિંમત અંદાજિત 25 લાખની હતી. આ કાર્યવાહી સ્થાનિક પ્રશાસન અને જિલ્લા વિકાસ અધિકારીની માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર જમીન પર અયોગ્ય રીતે બાંધકામ કરેલા ધંધા કેન્દ્રો દૂર કરવાનું હતો. આ દબાણો દૂર કરવાની કાર્યવાહી સ્થાનિક લોકો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આ પ્રકારના બાંધકામો જાહેર માર્ગો અને સેવાઓમાં અવરોધ સર્જતા હતા. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે જેથી જાહેર માર્ગો પર અવરોધ દૂર થાય અને લોકો માટે સરળ પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ થાય. આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન સ્થાનિક પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમો દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થાનિક લોકો અને વેપારીઓને અગાઉ સૂચના આપવામાં આવી હતી અને જરૂરી કાર્યવાહી માટે સમય આપવામાં આવ્યો હતો. આ પગલાંથી સ્થાનિક સમાજમાં કાયદાની શાસન અને જાહેર વ્યવસ્થાની મહત્વતા પ્રગટ થાય છે. આ દબાણ દૂર કરવાની કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં સ્વચ્છતા અને વ્યવસ્થાની સ્થિતિ સુધરવાની આશા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આવી વધુ કાર્યવાહી કરવાની યોજના છે, જેથી જાહેર જમીન પર અયોગ્ય બાંધકામો અટકાવવામાં આવે અને શહેરના વિકાસમાં અવરોધ ન આવે.